નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ સુરત। માન દરવાજા વિસ્તારમાં આવેલ ખ્વાજાનગર સોસાયટીમાં પૂરના લીધે જે ગંદકી ફેલાઈ તેની સફાઈ કરવા માટે સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રઈસાબેન શેખની આગેવાની હેઠળ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સફાઈ કામગીરી આજે તારીખ 1 જુલાઈ 2025ના રોજ માન દરવાજા વિસ્તારમાં આવેલ ખ્વાજાનગર સોસાયટીમાં પૂરના લીધે જે ગંદકી ફેલાઈ તેની સફાઈ કરવા માટે સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રઈસાબેન શેખની આગેવાની હેઠળ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી। આ દરમિયાન સલામતપુરા પોલીસ સ્ટેશન દ્વારા કાર્યકરો અને આગેવાનોને ડિટેન કરવા આવ્યો। આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ દેસાઈ, રાહુલ ગાંધી પંચાયતી રાજ સંગઠન પ્રમુખ હરેશભાઈ ગુજ્જર, પ્રદેશ ઉપપ્રમુખ મહેશભાઈ કેવડિયા, પૂર્વ કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવલિયા, શહેર પ્રવક્તા કલ્પેશભાઈ બારોટ, સાયરાબેન શેખ, ખુમાનસિંહ દરજાવત, કાજલબેન દિવાન, ઋષિ રાજપૂત, સલીમ સૈયદ, મહેશભાઈ મુલાણી, અફસર લાઇટવાડા, હિરેન કંથારિયા, સિદ્દીક ટામેટા, વિશાલ બારડોલિયા, નાસિર ખાન, ફૈઝલ રંગુની, ફૈઝલ શાહ સાથે ખૂબ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા, જેઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, બીએન ન્યૂઝ, સુરત। युवक कांग्रेस द्वारा, महिला कांग्रेस द्वारा और राजीव गांधी पंचायत संगठन द्वारा सूरत महानगरपालिकाની અંદર જે સરકારમાં બેસેલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, મહાનગરપાલિકાના શાસકો અને વિરોધ પક્ષમાં બેઠેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પ્રી મનસૂરની કામગીરીને સદંતર નિષ્ફળ છે, ત્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અહીંયા માન દરવાજા ખ્વાજાનગરની અંદર ખાડીપુર વાળો જે વિસ્તાર છે ત્યાં સાફ સફાઈ કરવા માટે આવે છે, કારણ કે છેલ્લા 10 દિવસની અંદર અહીંયા ખૂબ જ ગંદકી થઈ છે। કચરાની સાફ સફાઈ હજુ સુધી થઈ નથી। ખાડીપુર આવ્યું છે છતાં લોકોના ઘરમાં પાણી હતા, અત્યારે હજુ સુધી આની કોઈ સાફ સફાઈ થઈ નથી, ત્યારે ખૂબ જ બેદરકારીના અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અમે આજે અહીંયા સાફ સફાઈ અભિયાન ચાલુ કર્યું છે। કોંગ્રેસ પાર્ટીએ આવનારા સમયની અંદર જલ્દથી જલ્દ જ્યાં ખાડી વિસ્તારના એરિયાની અંદર આ સાફ સફાઈ જલ્દીથી સ્વસ્થ સાફ નહીં થાય તો અમે આ તમામ જગ્યાએ બધો કચરો ઉઠાવીને મહાનગરપાલિકાના દરવાજે ઠાલવવામાં આવશે। બરાબર સાહેબ।